આપણે દરેક લોકો કબૂતરને ચણ નાખતા હોઈએ છીએ, પરંતુ દેખાવમાં જે ભોળું પક્ષી છે તે જ અનેક બીમારીઓને નોતરે છે. અસ્થમાથી લઈને અનેક એવી ગંભીર બીમારીઓ થાય છે જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે, જેમાં હાઇપર સેન્સિટિવિટી, ન્યુમોનાઇટિસ, જેમાં શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, થાક જેવો અનુભવ થાય છે. આ સિવાય ક્રિપ્ટોકોકસ ડિસીઝ, જેમાં તાવ આવવો, માથામાં દુખાવો, મૂંઝવણ અનુભવવી, હિસ્ટોપ્લાઝમોસિસ, જેમાં ફ્લૂ જેવા લક્ષણો, છાતીમાં દુખાવો અને ઉધરસ થાય છે. જ્યારે સાલ્મોનેલા ડિસીઝ એટલે કે ઉલટી, ઝાડા અને તાવ આવવો જેવા લક્ષણો દેખાય છે. આ સિવાય જો કબૂતર તમારા ઘરની આસપાસ માળો બાંધી અથવા રહે તો સીટાકોસિસ, જેમાં તાવ, ઉધરસ, સ્નાયુઓમાં દુખાવો, આ સિવાય એલર્જીક રિએક્શન અને અસ્થમા જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. અત્યારે હાલના ઘરમાં અલગ અલગ જગ્યાએ એવા બાંધકામ હોય છે જેના કારણે કબૂતર કે કોઈ પણ પક્ષીને ત્યાં માળો બનાવવાની જગ્યા બને છે, પરંતુ તમારા ઘરની આસપાસ કે ઘરની કોઈ એવી જગ્યા પર કબૂતર માળો ન બનાવે તેના માટે તમારે તમારી જે ઘરની બારી છે અને જે કાચ છે તેને સ્વચ્છ અને સૂકા રાખવા જોઈએ. આ સિવાય જે ચળકતી વસ્તુ છે, જેમાં ટેપ આવે છે, એલ્યુમિનિયમ ફોઇલ આવે છે, તે વસ્તુને તમે એ જગ્યાએ મૂકી શકો છો. આ સિવાય ઘરની બારી કે એવી જગ્યાઓ કે જ્યાં કબૂતર માળા બનાવે છે તે જગ્યાઓ પર પાણી અથવા કોઈ એવા કુંડા ન મૂકો કે જેમાં તે કબૂતર આવીને માળો બનાવી શકે. આ સિવાય તમે બજારમાં મળતા રમકડાના ગીત અથવા ગરુડને તમે ત્યાં લટકાવી અથવા મૂકી શકો છો.